હેલો, જાગૃત આવાજમાં તમારું સ્વાગત છે. મારું નામ છે ચિંતન અખાણી. આજનો વિડીયો બેટા સ્ટાર્ટ કરતા પહેલા તમને હું સ્ટોરી કહીશ. લાસ્ટ યરની સ્ટોરી છે, બહુ જબરજસ્ત સ્ટોરી છે, તમારા લોકો સમજવા જેવી છે. એક પેરેન્ટ એના સનને લઈને અમારી પાસે આવ્યા હતા મળવા માટે કે સર બેસ્ટ કોલેજ જોઈએ છે મારા સન માટે, પણ મારી પાસે એટલું ફાઇનાન્સ નથી, મારી પાસે એટલા પૈસા નથી, પણ બેસ્ટ કોલેજ અપાવી છે. ગવર્મેન્ટ કોલેજ બી બેસ્ટ મળતી હોય તો મારો છોકરો ગવર્મેન્ટ કોલેજમાં જાય તો વધારે સારું, બિકોઝ મારી પાસે એટલા પૈસા નથી કે હું એને સારી કોલેજમાં પૈસા ભરી અને ભણાવી શકું. તો મેં કીધું ઓકે, તમારા સનનું મને રિઝલ્ટ આપો. તો એમણે મને રિઝલ્ટ આપ્યું અને રિઝલ્ટમાં 70% હતા. હવે 70% ઉપર ના એને બેસ્ટ કોલેજ મળે, ના એને સારી બ્રાન્ચ મળે જેનાથી એને પ્લેસમેન્ટ થાય. એટલે મેં એમને કીધું કે સર, હું તમને ખોટી જે છે ને આશા નહીં આપું તમને, પણ આ રિઝલ્ટ ઉપર તમને સારી કોલેજ સારી બ્રાન્ચ ના મળે જ્યાં આગળ પ્લેસમેન્ટ સારું હશે. તો એના પપ્પાના આંખમાંથી આંસુ આવી ગયા કે સર, હું હવે શું કરું, હું ફસાઈ ગયો છું. મારે મારા સનનું કરિયર બનાવવું છે, બટ મારી પાસે પૈસા પણ નથી અને રિઝલ્ટ પણ નથી. હવે મારા સનનું ભવિષ્ય શું? તમારે પણ આ સિચ્યુએશનમાં પહોંચવું છે કે નથી પહોંચવું? પહેલાં એકવાર આ વિચારજો, તમારી જાતને આ ક્વેશ્ચન પૂછજો એકવાર કે તમે જ્યારે તમારા હાથમાં 12થનું રિઝલ્ટ હશે તો 12થના રિઝલ્ટમાં તમને લોકોને એવું ના થાય કાશ મેં મહેનત કરી હોત, કાશ આ 2 મહિના જોર લગાવી દો યાર. આ 2 મહિના તમે જિંદગીમાં ક્યારેય પાછા નહીં મળે. અને આ 2 મહિનામાં તમે લોકો જો જોરદાર મહેનત કરશો ને અને જોરદાર રિઝલ્ટ લાવશો તો તમારી છપ્પરની છાતી થશે, તમારા પેરેન્ટ્સ પણ તમારા માટે પ્રાઉડ ફીલ કરશે. એ તો ઠીક, બટ ભવિષ્યમાં તમારું બેસ્ટ કોલેજ, બેસ્ટ બ્રાન્ચ, જોરદાર પ્લેસમેન્ટ, જોરદાર અર્નિંગ, એ બધું તમારી વસ્તુની રાહ જોઈ રહી છે. બટ એના માટે 2 મહિના તમારા લોકો જોર લગાવવું પડશે. એના માટે તમારે એક કામ કરવાનું છે. વોટ્સએપ ગ્રુપની લિંક ડિસ્ક્રિપ્શન બોક્સમાં અવેલેબલ છે, એમાં તમારે જોડાઈ જવાનું છે. કેમ જોડાવાનું છે એ પણ હું તમને કહું. અમે લોકો છેલ્લા 2 મહિનાથી અમે લોકો લગાતાર 12th સ્ટાન્ડર્ડના ફિઝિક્સ, કેમેસ્ટ્રી, મેથ્સ, ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમના લાઈવ સેશન લઈ રહ્યા છીએ. અને એ બધાની પ્લેલિસ્ટ જે છે એની લિંક પણ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ગુજરાતી મીડિયમ, ઇંગ્લિશ મીડિયમ બંને માટે છે. અને આ પ્લેલિસ્ટ જે છે તમે 2 મહિનામાં જો, અને હજુ પણ ચાલુ જ છે, એવરીડે 9 PM લાઈવ સેશન થાય છે, આ જ ચેનલ ઉપર થાય છે. આ જે લાઈવ સેશન જે છે એ તમે લોકો જો એટેન્ડ કરશો તો આ 2 મહિનામાં તમને લોકોને પછી જરાય એવું અફસોસ નહીં થાય અને તમારું બેસ્ટ રિઝલ્ટ આવશે. એના પ્લેલિસ્ટ જે છે એ પ્લેલિસ્ટની લિંક હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં મૂકી દઉં છું. ગુજરાતી બેસ્ટ ફેકલ્ટી તમને લોકોને ભણાવી રહી છે આની અંદર ગુજકેટ બોર્ડ માટે. તો આ વસ્તુ તમે મિસ ના કરતા. એવરીડે 9 PM તમે લોકો આ સેશનમાં હાજર રહેજો. એના માટે હું વોટ્સએપ ગ્રુપમાં જોડાવાનું કહું છું, પ્લસ એડમિશનમાં તમને લોકોને મદદ થશે, બરોબર? એટલે ઓકે. તો હવે તમને કહું કે બેટા તમારે જો હવે આ 60 ડેઝનો માસ્ટર પ્લાન તમારે જોઈતો હોય તો એમાં સૌથી પહેલાં બેટા તમારે શું કરવું જોઈએ? તો સૌથી પહેલાં તમારે લોકોએ એક મગજમાં એક ટાર્ગેટ હોવો જોઈએ. હંમેશા એ વસ્તુ યાદ રાખો, તમે ઘરની બહાર નીકળો ને તો ઘરની બહાર નીકળે ત્યારે ટાર્ગેટ વગર નીકળો ને તો ના ચાલે. તમે ઘરની બહાર નીકળો એટલે તમારો ગોલ હોય કે મારે આ જગ્યાએ જવું છે, મારે આ જગ્યાએ પહોંચવું છે. તો સૌથી પહેલાં તમારે બી એક ટાર્ગેટ ફિક્સ કરવો પડશે કે તમારે ગુજરાત બોર્ડની અંદર 300માંથી કેટલા માર્ક્સ લાવવા છે. CBSE બોર્ડમાં હો તો 220માંથી કેટલા માર્ક્સ લાવવા છે અને ગુજકેટમાં 120માંથી કેટલા માર્ક્સ લાવવા છે, એ તમારે આખો એક ટાર્ગેટ પેલા ફિક્સ કરો. હું કહું છું તમારે બેસ્ટ કોલેજ જોઈતી હોય, તમારે બેસ્ટ બ્રાન્ચ જોઈતી હોય તો તમારે 300માંથી મિનિમમ 275 માર્ક્સનો ટાર્ગેટ હોવો જોઈએ અને ગુજકેટની અંદર 120માંથી 105, 107 માર્ક્સનો તમારો ટાર્ગેટ હોવો જોઈએ. આ ટાર્ગેટ સાથે તમે લોકો ચાલશો તો તમે કંઈક આગળ અચીવ કરશો. પણ ઘણા બધા વિદ્યાર્થીઓ હજુ પણ એ લોકોને એમ છે રિલેક્સ મોડમાં છે. રિલેક્સ મોડમાંથી બહાર આવી જાઓ. પાછળથી અફસોસ કરવો એના કરતાં અત્યારે 2 મહિના સ્ટ્રગલ કરી લેવું, 2 મહિના જોરદાર મહેનત કરી લેવી એ વધારે સારી છે. તો પહેલાં તમે લોકો ટાર્ગેટ ફિક્સ કરો. એ ટાર્ગેટ ફિક્સ કરશો ને એટલે તમને લોકોને ખ્યાલ આવશે કે તમારે કેટલી મહેનત કરવાની છે. બીજી વસ્તુ, હવેના 2 મહિનામાં ઘણા બધા સ્ટુડન્ટ્સ કહેતા હોય છે કે સર મને યાદ રહેતું નથી, હું ગમે એટલું વાંચું છું ને પણ મને યાદ નથી રહેતું. બટ યાદ નથી રહેતું એવું હોય જ નહીં કોઈ દિવસ. બધાને યાદ નથી રહેતું. તમને હોય કે હું હોઉં, કોઈ પણ હોય, કોઈને યાદ નથી રહેતું. તો શું કરવું જોઈએ? જે સ્ટુડન્ટ ઓછા માર્ક્સ લાવે છે, શું એ ઠોઠ છે? શું એ ડલ સ્ટુડન્ટ છે? ના, એ સિસ્ટમેટિકલી કામ નથી કરતું. અને સિસ્ટમેટિકલી કામ ન કરવાને કારણે, સિસ્ટમેટિકલી ભણવા ના કારણે એમના માર્ક્સ ઓછા આવે છે. કેવી રીતે સિસ્ટમેટિકલી?
કોઈ પણ વ્યક્તિ, તમે વિચારો કે 2 દિવસ પહેલા તમે લોકો શું ખાધું, શું પીધું, શું વાંચ્યું, કયા કપડાં પહેર્યા, કોને મળ્યા, તમને બધું યાદ નહીં હોય. તમે યાદ શક્તિ તમારી જતી રહી હોય એટલી, યાદ ના હોય. 2 દિવસ પહેલા શું કર્યું, 3 દિવસ પહેલા શું કર્યું, તમને યાદ જ ના હોય. પણ તમને તમારા મમ્મી પપ્પાનો મોબાઈલ નંબર યાદ છે? તમને તમારો મોબાઈલ નંબર યાદ છે? કોઈ વ્યક્તિને તમે એકવાર મળ્યા હો અને 10 દિવસ પછી તમે પાછો એનો મોબાઈલ નંબર એનો યાદ નહીં હોય, પણ તમારા મમ્મી પપ્પાને યાદ નહીં હોય. કેમ? એવરીડે યુઝમાં આવે છે. અને એવરીડે યુઝમાં આવતો હોવાને કારણે તમને લોકોને એ નંબર યાદ રહી જાય છે. એનો મતલબ કે રિવિઝન થયા કરે છે. તો જે સ્ટુડન્ટ રિવિઝન ઉપર ફોકસ કરે છે એ સ્ટુડન્ટના માર્ક્સ હંમેશા હાઈ હોય છે. આ તમારે સમજવાની વાત છે. જે લોકોના ઓછા માર્ક્સ આવે છે ને, તમે વિચારજો, તમે એનાલિસિસ કરજો, મેં બી એનાલિસિસ કરેલું છે, તમે એનાલિસિસ કરજો. જે લોકોના ઓછા માર્ક્સ આવે છે, તમે એ લોકોને જેને ક્વેશ્ચન પૂછ્યા તો પોતાની અંદર જાતને એક ક્વેશ્ચન પૂછજો કે તમે કોઈ પણ ટોપિકનું રિવિઝન કેટલી વાર કરો છો. તમે વિચારો કે તમારે ધારો કે એક જ દિવસની અંદર આખી બુક તૈયાર થાય? ના થાય ને. તમારે ધારો કે એક્ઝામ છે, વચ્ચે એક જ રજા છે, તો શું એક રજામાં આખું રિવિઝન થાય? ફરથી ના થાય. પણ જો તમે રેગ્યુલર રિવિઝન કરતા હોય તો તમે એક દિવસમાં આખી બુક પૂરી કરી શકો છો. તો હવે તમારે જે 60 દિવસ જે બેટા બાકી છે, એ 60 દિવસની અંદર તમારે લોકો 70-30% રેશિયો પકડવો પડશે. 70-30% રેશિયો એટલે કે તમારે 70% રિવિઝન પર ફોકસ કરવું પડશે અને 30% જે છે એ તમારે નવા ટોપિક શીખવા પાછળ ફોકસ કરવું પડશે. અને બીજો પણ એક જે છે 60-40 રેશિયો તમારે પકડીને ચાલવું પડશે. 60-40 મતલબ શું? 60-40 નો મતલબ એમ થાય છે કે તમારે 60% MCQ પર ફોકસ કરવું પડશે અને 40% તમારે થિયરી પર ફોકસ કરવું પડશે. કેમ? એ બધી વસ્તુ તમે લોકોને સમજાવું છું. આ બધો માસ્ટર પ્લાનનો ભાગ છે. તમે એ પ્રમાણે ચાલશો, તમને લોકોને કોઈ દિવસ તકલીફ પડશે નહીં. જો તમે ગુજરાત બોર્ડના હો, તમારા 50 માર્ક્સ MCQના છે. ગુજકેટની અંદર 40 માર્ક્સ MCQના છે. ટોટલ તમારે 100 માર્ક્સનું એક પેપર હોય તો 100 માર્ક્સમાં 50 માર્ક્સ MCQના અને 40 માર્ક્સ ગુજકેટના, એટલે 90 માર્ક્સ MCQ થયા અને 50 માર્ક્સ જે છે એ તમારા થિયરીના થયા. એટલે કે 140 માર્ક્સ થાય ટોટલ. કોઈ એક પેપર હોય એમાં 140 માર્ક્સ થાય, 140. 100 માર્ક્સ પ્લસ ગુજકેટના 40. તો ગુજકેટના 40 અને પેલા 100 માર્ક્સમાં 50 MCQ, 50 પ્લસ 40 90. 140 માંથી 90 માર્ક્સ MCQના છે અને 50 માર્ક્સ થિયરીના છે. અને થિયરી તો તમારી NCERT માંથી બેઠી પૂછાવાની છે. રેન્ક ડિસાઇડ કરશે તમારા MCQ. અને જો રેન્ક ડિસાઇડ તમારા MCQ કરવાના હોય તો તમે જે એવરીડેની પ્રેક્ટિસ કરો છો એમાં 60% તમારે ટાઈમ જે છે એ MCQને આપવો પડે. 40% ટાઈમ, યા તો હું તો એમાં બી 70-30 કહું છું કે 70% ટાઈમ તમે MCQની પ્રેક્ટિસ પાછળ આપો. અને તમે લોકો જો અમારા લાઈવ સેશન એટેન્ડ કરતા હશો તો એ લાઈવ સેશનની અંદર એટલા બધા MCQની પ્રેક્ટિસ થાય છે, કે તમને લોકોને માર્કેટમાંથી કોઈ પણ બુક પરચેસ કરવાની જરૂર નહીં પડે. અમે લોકો તમને લોકોને મટીરિયલ પણ આપીએ છીએ. આટલી બધી ફ્રીમાં એક્સેસ હોય, આટલી બધી મટીરિયલ તમને અવેલેબલ હોય, તમારા લોકો બેટા માત્ર એનો યુઝ કરવાનો છે. જો પેરેન્ટ હો તો તમારા સનને પણ સજેસ્ટ કરજો કે બધા લાઈવ સેશન જે છે એ એટેન્ડ કરે. તો 70-30% પહેલી વસ્તુ કે 70% તમારા લોકો ફોકસ કરવાનું છે શેની પર? રિવિઝન ઉપર. 30% તમારે ફોકસ કરવાનું છે નવું શીખવામાં છે. અને 70% તમારે MCQ પર ફોકસ કરવાનું છે અને 30% જે છે એ તમારે લોકોએ શેમાં ફોકસ કરવાનું છે? થિયરી પર ફોકસ કરવાનું છે. તો હવે તમારે જે પ્લાન કરવાનો છે એ 60 ડેઝના માસ્ટર પ્લાનમાં તમારે શું કરવાનું? તો સૌથી પહેલા તો ધારો કે એક દિવસ છે, એ દિવસની અંદર તમારે કેટલા કલાક સ્ટડી કરવું છે. યાદ રાખજો, જ્યારે સ્ટડી કરતા હોય ત્યારે બાજુમાં મોબાઈલ ના હોવો જોઈએ. ટેબલ ખુરશી પર બેઠા તમારે સ્ટડી કરતો હોવું જોઈએ. બ્રાઇટ એટમોસ્ફિયરમાં સ્ટડી કરતા હોવા જોઈએ. આ બધી વસ્તુ તમારે બહુ જ ઇમ્પોર્ટન્ટ છે. સુતા સ્ટડી કરશો નહીં ચાલે, નહીં જ ચાલે. મગજમાં વાત ઘુસાડી દેજો, એ વાત નહીં ચાલે. બેસીને જ સ્ટડી કરવાનું. રાતે કરવું, મોર્નિંગમાં કરવું, તમારી ઈચ્છા. અમુક લોકો એવા હોય કે રાત્રે મોડા સુધી એ લોકો સ્ટડી કરી શકતા હોય, અમુક સ્ટુડન્ટ એવા હોય તો મોર્નિંગમાં કરી શકતા હોય. એ તમને જે કમ્ફર્ટેબલ હોય તમે ચૂઝ કરી શકો છો. હવે દિવસમાં તમે નક્કી કરો કે કેટલો ટાઈમ તમારે લોકોએ જે છે એ સ્ટડીમાં આપવાનો છે. ફોર એક્ઝામ્પલ 10 અવર્સ કે 8 અવર્સ, જે બી હોય. 8 અવર્સ હોય કે તમારા 10 અવર્સ હોય, એમાં તમે કોઈ સિલેક્ટ કરો. ફોર એક્ઝામ્પલ તમે લોકો 10 અવર્સ સિલેક્ટ કર્યા કે હું રોજના 10 કલાક વાંચું છું, સ્ટડી કરીશ. તો રોજના તમે જે 10 કલાક સ્ટડી કરો છો ને, હવે એ 10 કલાકની અંદર સ્ટાર્ટિંગના 5 કલાક જે છે એ 5 કલાક તમારા સવારના, એટલે સ્ટાર્ટિંગ તમે કરો એ, તમે જે સ્ટાર્ટિંગ જે કરો એ સ્ટાર્ટિંગની અંદર તમારા લોકો જે પહેલા 5 કલાક હોય એ પહેલા 5 કલાકની અંદર પહેલા 3 કલાક, ખબર પડી શું કહેવા માંગુ છું? 10 કલાકનો સમય છે તમારા સમયમાં, એમાં પહેલા 5 કલાક, અને એ પહેલા 5 કલાકમાં પહેલા 3 કલાક તમારા રિવિઝન ના હોવા જોઈએ.
ફિઝિક્સનો એક દિવસ ફિઝિક્સ, એક દિવસ કેમેસ્ટ્રી, એક દિવસ મેથ્સ યા તો બાયોલોજી, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ બાયોલોજી. એ રીતે તમારા લોકોએ પહેલા 3 કલાક, આજે હું ફિઝિક્સના કોઈ ચેપ્ટરનું રિવિઝન કરીશ, કાલે કેમેસ્ટ્રીના કરીશ, મેથ્સના કરીશ, ફિઝિક્સ કેમેસ્ટ્રી મેથ્સ 3 કલાક એના રિવિઝન ના હોવા જોઈએ. પછીના જે 2 કલાક છે એ 2 કલાકમાં તમારે કોઈ ચેપ્ટર કોઈ સબ્જેક્ટનું બાકી હોય તો એ સબ્જેક્ટનું નવું જે બાકી હોય, જે શીખવાનું બાકી હોય, 2 કલાક એને પાછળ આપો. તો 3 ને 2 5 કલાક એ થઈ ગયા. બાકીના જે 5 કલાક બચ્યા એ બાકીના 5 કલાકની અંદર અગેન પાઠ પાડો 3 કલાક ને 2 કલાક. 3 કલાક જે છે 3 થી 3.5 કલાક તમે લોકો એમસીક્યુની પ્રેક્ટિસ કરો અને જે 1.5 થી 2 કલાક બચ્યા એમાં થિયરી લખીને તૈયાર કરો. એટલે તમારે 2 ટાઈમ થિયરી આવશે. બરોબર છે? તો એના કારણે તમને લોકોને એમસીક્યુમાં પણ ફોકસ થશે અને એના કારણે તમને લોકોને તમારી થિયરી પણ સ્ટ્રોંગ થતી જશે. એમસીક્યુ રેન્ક ડિસાઇડ કરશે. જો તમારે ટોપ રેન્કમાં જવું હોય, તમારે સારી કોલેજ લાવવી હોય, સારી બ્રાન્ચમાં જવું હોય તો તમારે લોકોને એમસીક્યુ જ ટર્નિંગ પોઈન્ટ રહેશે. અને એમસીક્યુ માટે તમારે ગોખેલું જ્ઞાન નહીં ચાલે. એમસીક્યુમાં તમારા કન્સેપ્ટ ક્લિયર હોવા જોઈએ. અને કન્સેપ્ટ ક્લિયર કરવા માટે હવે આ 60 ડેઝમાં તમારા લોકોએ બીજી એક વસ્તુ એ કરવાની છે કે તમારે તમારી પોતાની નોટ્સ હોવી જરૂરી છે. બીજા કોઈની ઉઠાયેલી નોટ્સ નહીં, પોતાની નોટ્સ બનાવેલી. અને એક વસ્તુ યાદ રાખજો, નાઇસ હેન્ડરાઇટિંગથી બનાવેલી, ઉરજુડ્યું નહીં, નાઇસ હેન્ડરાઇટિંગ. કેમ? કેમ કે તમારે જ વાંચવાનું છે. જો તમને જ વાંચવું નહીં ગમે તો પછી શું મજા આવશે? અને જો તમે પોતાની નોટ્સ જાતે બનાવી હોય ને તો એ પોતાની નોટ્સ તમે જાતે બનાવી હોય એમાં અમુક પોઈન્ટ એવા હોય કે તમે લોકો એની પર હાઇલાઇટ કર્યું હોય કે ત્યાં આગળ તમે ફૂદડી કરીને લખ્યું હોય. જો બીજાની નોટ્સ ઉઠાવો તો એમાં એણે કંઈક કર્યું હોય, કોઈ ક્વેશ્ચન માર્ક કર્યો હોય, કોઈ હાઇલાઇટ કર્યું હોય, કેમ કર્યું છે આપણને ખબર નથી. અમુક જે પોતાની નોટ્સ બનાવતા હોય એને એવું હોય કે વચ્ચેનું સ્ટેપ હું સ્કીપ કરી દઈશ તો ચાલે છે, તો 3 સ્ટેપનો દાખલો હોય તો 2 સ્ટેપમાં લખી નાખ્યો હોય. પણ અમુકને એવું હોય કે ના, મને 3 સ્ટેપ જોઈએ છે. તો બધાની ચોઇસીસ અલગ હોય. તો હંમેશા પોતાની નોટ્સ હોવી જરૂરી છે. તો નોટ્સ બનાવવાની ચાલુ કરી દો. ફોર એક્ઝામ્પલ મેથ્સ હોય તો મેથ્સમાં 14 ચેપ્ટર કે 13 ચેપ્ટર કે જે પણ તમારા ચેપ્ટર હોય એ ચેપ્ટર, દરેક ચેપ્ટરની તમારી પોતાની નોટ્સ હોવી જોઈએ. આ ઇમ્પોર્ટન્ટ ક્વેશ્ચન છે, આ ઇમ્પોર્ટન્ટ એના ઇક્વેશન્સ છે. ફોર એક્ઝામ્પલ tan inverse x plus tan inverse y is equal to tan inverse x plus y upon 1 minus xy, tan inverse x plus cot inverse x pi by 2. આ બધા ઇમ્પોર્ટન્ટ ઇક્વેશન જે છે બધા લખતા જાઓ, એની નોટ્સ બનાવો. અને એ જે નોટ્સ છે ને તમે બુકમાંથી રિવિઝન કરશો ને તો અઘરું પડશે. પણ જો તમારી પોતાની નોટ્સ બનાવેલી હશે અને પોતાની નોટ્સમાંથી તમે લોકો રિવિઝન કરશો તો તમે લોકોને જે છે રિવિઝન કરવામાં બહુ આસાની રહેશે. બીજી વસ્તુ, વિરાટ કોહલી હોય કે રોહિત શર્મા હોય, તમને ખ્યાલ હશે કે વિરાટ કોહલી જે છે એ વિજય હજારે ટ્રોફીમાં અત્યારે મેચ રમી રહ્યો છે. કેમ? એને ક્યાં રમવાની જરૂર છે રમવાની જરૂર, તો પણ રમે છે ને. કેમ ખબર છે? બિકોઝ 2027નો વર્લ્ડ કપ છે, એમાં એને જો રમવું હોય તો એનો ક્રિકેટિંગનો ટચ જે છે જતો ના રહેવો જોઈએ. તેની પ્રેક્ટિસ માટે એ ત્યાં આગળ મેચ રમે છે. નેટ પ્રેક્ટિસ તો કરે જ છે પણ જોડે વિજય હજારે ટ્રોફી પર રમે છે, જેના કારણે એને રિયલ મેચની ફિલિંગ આવે. રિયલ મેચની ફિલિંગનો આખો કહેવાય ને કે બેનિફિટ જ અલગ હોય. તો એવી રીતે તમે લોકો પ્રેક્ટિસ તો કરો છો પણ તમારા માટે રિયલ મેચ શું છે? તમારા માટે રિયલ મેચ એ છે કે તમે લોકો પેપર લખો. અને પેપર એવરી સેટરડે સન્ડે લખો, એક પેપર. સેટરડે ફિઝિક્સ, સન્ડે મેથ્સ, નેક્સ્ટ સેટરડે કેમેસ્ટ્રી, પાછું ફિઝિક્સ, રોટેશનમાં જાઓ. દરેક સબ્જેક્ટના મિનિમમ તમારા 5 પેપર લખેલા હોવા જોઈએ. જો 5 પેપર તમે 5 પેપર ફિઝિક્સના, 5 પેપર કેમેસ્ટ્રીના, 5 પેપર મેથ્સના અથવા તો બાયોલોજીના તમે લોકો લખી નાખ્યા તો એના કારણે પણ તમને લોકોને વધારે બેનિફિટ થશે. કેમ કે તમે ક્યાં મિસ્ટેક્સ કરો છો એનું તમને આઈડિયા આવશે. અને પેપર લખવા માટે પ્રોપર માહોલ તમારા ઘરમાં તમે બેસો, પ્રોપર જે તમારો બોર્ડનો એક્ઝામનો ટાઈમ છે એ બોર્ડ એક્ઝામના ટાઈમ પ્રમાણે બેસો, એલાર્મ ચાલુ કરો, સપ્લિમેન્ટરી લઈને બેસો, સપ્લિમેન્ટરીમાં પેપર લઈ અને આખું પેપર લખો. એક્ઝેક્ટ ટાઈમ ટુ ટાઈમ તમે નક્કી કરો. તમે જુઓ કે તમારા લોકોને કેટલા માર્ક્સ આવે છે, તમે કેટલા ટાઈમમાં લેક્ચરમાં, કેટલા ટાઈમની અંદર તમે લોકો પેપર પૂરું કરો છો, આ બધું એનાલિસિસ કરો. અને સેટરડે સન્ડેમાં જે એનાલિસિસ કર્યું હોય એમાં તમને ખબર પડી હોય કે મારે આ ચેપ્ટર વીક છે, મને આ ઇક્વેશન યાદ નથી રહેતું, તો નેક્સ્ટ વીક પાછું એનું એનાલિસિસ કરી એને પાછું ઇમ્પ્રૂવ કરવાનું ટ્રાય કરો. આ તમારી રિયલ કહેવાય મહેનત કરવાની સ્ટાઇલ. ટોપર લોકો આવી રીતે જ કરતા હોય. જે લોકોને માર્ક્સ નથી આવતા એ લોકો શું કરતા હોય? ભણતા વચ્ચે ઇન્સ્ટાગ્રામ કરતા હોય, પેપર લખતા ના હોય, ચારે બધી આઈએમપી શોધતા હોય, મને આઈએમપી આપી દો, આઈએમપી આપી દો, આઈએમપી આપી દો. યાદ રાખજો બેટા, આઈએમપી જે છે ને એ આઈએમપી તમને લોકોને હેરાન જ કરશે.
કન્સેપ્ચ્યુઅલી જે લોકો સ્ટ્રોંગ હશે ને એ લોકો કોઈ દિવસ આઈએમપી પાછળ ભાગે જ નહીં. કન્સેપ્ચ્યુઅલી સ્ટ્રોંગ લોકો હંમેશા એમ કહે કોઈ બી પૂછાય હું ફોડી નાખીશ. ઓકે, તો આ પ્રમાણે બેટા 60 ડેઝની અંદર તમારા લોકો 3 સબ્જેક્ટ પર ભૂકા બોલાવવાના છે. તમારી પાસે 20 જે છે દિવસો બાકી છે. એને ડિવાઈડ કરો. કેવી રીતે ડિવાઈડ કરશો? એક પહેલું વીક છે, બરોબર? તો એમાં 2 દિવસ ફિઝિક્સના આપો, 2 દિવસ કેમેસ્ટ્રીના આપો, 2 દિવસ મેથ્સના આપો, બાયોલોજીના આપો. અને એ પ્રમાણે મેં કીધું એ પ્રમાણે 70-30 પ્રમાણે ચાલુ કરો. અને જો 2 દિવસ ના આપવા હોય તો એક જ દિવસમાં તમારે 3 સબ્જેક્ટ કરવા હોય તો પણ તમે કરી શકો છો. તમને જે કમ્ફર્ટેબલ લાગતું તમે એ પ્રમાણે કરી શકો છો. બટ પ્લાનિંગ કેવી રીતે હોવું જોઈએ, તૈયારી કેવી રીતે હોવી જોઈએ, એ બધી વસ્તુની મેં તમને અહીંયા આગળ પ્લાનિંગ કીધું. હવે તમારો કેટલો ટાર્ગેટ છે કમેન્ટ બોક્સમાં કમેન્ટ જરૂરથી કરજો. ઠીક છે? થેન્ક યુ સો મચ. બાય.